આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ફરહાન અખ્તર પર આરોપ છે કે તેઓ છુપા રુસ્તમ છે. ફરહાન, મેં તમારા બાળપણ વિશે અમુક માહિતીઓ મેળવી છે. જી. જાવેદ અખ્તર સર, જે તમારા ફાધર છે, એમને ઇમ્પ્રેશન એવી હતી કે આ ચૂપચાપ રહે છે, આ એની રૂમમાં બેસી રહે છે, વધારે બોલતો નથી, કોઈની સાથે ઝઘડતો નથી. જી. પણ તમારી બેન જણાવે છે કે મોઢા પર મુક્કો મારતા હતા તમે. નહીં, એ એકવાર ભૂલમાં વાગી ગયું એમને, પરંતુ હું અડધું પારસી છું તો થોડો ઘણો રુસ્તમ હોવું સ્વાભાવિક હતું એમાં. હા, હું મારી દુનિયામાં રહેતો હતો. મને વાર્તાઓ બનાવવાનો ઘણો શોખ હતો. હું જ્યારે સ્કૂલમાં જતો હતો તો મારા મિત્રો મને કહેતા હતા કે યાર, હું બસમાં બેઠો છું અને મિત્રોને કહી રહ્યો છું કે હું જ્યારે સ્કૂલમાં આવું છું તો બસ એક વિલાયતી પતંગ છે, તો હું ઉપર બિલ્ડિંગ ઉપર જાઉં છું અને પતંગની દોરી પકડીને હું કૂદું છું અને એ દોરી એ પતંગ મને અહીંયા સ્કૂલ સુધી લઈ આવે છે. તો એક બાળક તો ચડી ગયો હતો સ્ટેરેસ પર પતંગ લઈને, તો એના પેરેન્ટ્સે એને પકડી લીધો, પછી નીચે લઈ આવ્યો. તો માય ફાધર ડિડન્ટ નો ધીસ. હા, જુઠ્ઠું બોલવાની તો ટેવ હતી તમારી, દરેક વાતમાં જુઠ્ઠું બોલતા હતા. જી, હા, હું છૂટું ઘણો બોલતો હતો. હું હવે રેસ્ટ્રોસ્પેક્ટિવ વિચારું છું કે એટલે વાર્તાઓ ઘણી સારી હતી મારી પાસે, એટલે એક આઉટલેટ હતો. પણ મારી માં ઘણી હેરાન થતી હતી મારાથી, કેમ કે એ કહેતી હતી કે હું ભણતો ઘણો ઓછો હતો. હું કહેતો હતો કે હું કોલેજ જાઉં છું, પરંતુ થિયેટર જતો રહેતો હતો ફિલ્મ જોવા માટે. કહેતો હતો કે હું ટ્યુશન જાઉં છું, પણ હું ક્રિકેટ રમવા જતો રહેતો હતો. અને એક દિવસ હું ઘરે પાછો આવી, મેં કહ્યું કે હું ટ્યુશન જાઉં છું. મને લાગતું હતું કે આના ગ્રેડ કેમ નથી બેટા થઈ રહ્યા, આટલું ટ્યુશન કરે છે આ છોકરો, પણ પછી કંઈ થઈ નથી રહ્યું. તો એક દિવસ હું પાછો આવ્યો સ્કૂલ, બેગ આમ લગાવીને, મતલબ કે મેં 2 કલાક ટ્યુશન કર્યું છે, થકી પાકીને દીકરો આવી રહ્યો છે ઘરે. અને હું આવ્યો અને દરવાજો ખોલ્યો અને મેં જોયું કે મારી માં બેઠી છે અને બિલકુલ એના બાજુમાં બેઠી છે મારી ટ્યુશન ટીચર. તો મને નહીં ખબર કે તમારામાંથી કોઈના પર આવી ઘટના વીતી છે, પરંતુ જેન્યુઅનલી કહીશ કે ત્યાં સર ધરતી ફાટી ગઈ. મને લાગ્યું મારા પગ આમ ધ્રુજી રહ્યા હતા, કાનમાં મતલબ ગરમી આવી જાય છે, બ્લડ પ્રેશર થોડુંક ઉપર થઈ જાય છે, અને એટલો માર પડ્યો એ દિવસે. એના પછી થોડો ઘણો અમુક દિવસો માટે હું સુધરી ગયો હતો. અને જાવેદ સાહેબને બિલકુલ ખબર ન પડી કે તમારામાં આવું ટેલેન્ટ છે, જે તમે મિમિક્રી કરતા હતા, ડાન્સ કરતા હતા, પણ એ અનઅવેર હતા આનાથી. હા, હું એમનામાં સામે મતલબ કે એકચ્યુઅલી સાચું કહીશ ત્યારે પણ શરમાતો હતો, અત્યારે પણ શરમાઉં છું. એ એક વ્યક્તિ છે જેમના સામે હું ખુલીને હિન્દુસ્તાનમાં વાત નથી કરી શકતો આજે પણ, કેમ કે મને લાગે છે કે યાર હું કંઈક ખોટું કહી દઈશ. એમની મતલબ જે નોલેજ લેંગ્વેજની, તો એમની સામે ઓટોમેટિકલી મારી લેંગ્વેજ ઇંગ્લિશ થઈ જાય છે. હા, ઓનેસ્ટલી. અને મને કહે છે કે યાર તું મારી સામે હિન્દીમાં કેમ વાત નથી કરતો, તારી હિન્દી બોલી તો મતલબ ઘણી સાફ છે. તો હું એમની સામે મતલબ કે ડાન્સિંગથી લઈને મિમિક્રી સુધી અને અહીં ખુલીને બોલવામાં આજ સુધી થોડો ઘણો અચકાઉં છું. તો જુઠ્ઠું બોલતા હતા, ક્લાસમાં નહોતા જતા, ભણતા નહોતા, જેટલા પણ નાલાયકીના કામો હતા બધા કરતા હતા. જી, બિલકુલ. હા, એટલે કે નાલાયક હોવા પર હું ઘણી વાર ફર્સ્ટ આવ્યો છું. પણ મને મ્યુઝિકનો ઘણો શોખ હતો. લોકોને એન્ટરટેન કરવાનો ઘણો શોખ હતો. ક્યારેક પણ સ્કૂલમાં કોઈ ફંક્શન હોય તો હંમેશા મને બોલાવતા હતા, ક્યાં તો ડાન્સ કરવા માટે અથવા તો કોઈ પરફોર્મ કરવા માટે. અને પાર્ટીઓમાં પણ જે ઘરની સાથે મિત્રોની સાથે થાય છે, તે હંમેશા હું ક્યાંક ને ક્યાંક એક તક ઝડપી લેતો હતો કે કંઈક પરફોર્મ કરી શકું. તો એ બાબતોનો શોખ ઘણો હતો મને. એટલે બાળપણથી જ મારી ફેમિલીને લાગ્યું હતું કે આનું કંઈક થાય કે ન થાય, મતલબ કે ફિલ્મોમાં આ તો આવી જશે, એવો હતો એમનો કંઈક અંદાજો. અને જ્યારે ફિલ્મોમાં તક મળી, 17 વર્ષની ઉંમરમાં તમે અસિસ્ટન્ટ કેમેરામેન બની ગયા. જી. પરંતુ આટલી મોટી ફિલ્મ યશ ચોપરાની, જી. શ્રીદેવી જેવા આર્ટિસ્ટ ત્યાં જી. હતા, તમે શ્રીદેવીને પાડી નાખ્યા? સર, હું કોણ થાઉં છું શ્રીદેવીને પાડવા વાળો? પણ આવી એક દુર્ઘટના તો બની હતી. હું અસિસ્ટન્ટ કેમેરામેન હતો, મનમોહન સિંહજી હતા, મનજી બોલાવતા હતા, એ કેમેરામેન હતા યશજીના. તો એ સમયે સ્ટેજ પર કામ મળતું હતું, એટલે કે એવું કોઈ સ્ટ્રક્ચર હતું નહીં. તો હું એમનો 7મો 8મો એવો અસિસ્ટન્ટ હતો. તો એક યશજીના ફિલ્મોમાં હંમેશા એક ડાન્સ થતો હતો, મોમેન્ટ્સ ઓફ પેશન, મોમેન્ટ્સ ઓફ રેજ, એવું કંઈક થતું હતું. તો શ્રીદેવીજી કંઈક ખરાબ સમાચાર મળ્યા છે, તો એ એમનું ફ્રસ્ટ્રેશન કાઢી રહ્યા છે ડાન્સમાં. તો એના એન્ડનો જે લાસ્ટ ફાઇનલ શોટ હતો એ સિક્વન્સનો,
એ એક ક્રીન શોટ હતો અને આવા જ એક વુડન ફ્લોર હતા જે એમના ઘરમાં છે. એ એક સેટ પર લાગેલો હતો અને ક્રીન શોટ હતો. મંજી બેઠા છે, કેમેરામેન જોઈ રહ્યા છે. શ્રીદેવીજી સરોજજી સાથે ત્યાં કંઈક કોરિયોગ્રાફી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને બધું તૈયાર થઈ ગયું હતું અને મંજી લેન્સમાં થ્રુ જોયું અને યાર ત્યાં આગળ એ જમીન પર કંઈક દેખાઈ રહ્યું છે, કંઈક દાગ જેવું, એ કંઈક લાગી રહ્યું છે, કોઈ જલ્દી સાફ કરો. તો હું ત્યાં ઊભો હતો તો મેં કહ્યું કે હું કરું છું. મેં એક બાલ્ટી લીધી, એમાં કંઈક કપડું પપડું માર્યું તો હું ઘૂંટણીએ આમ થઈને જમીન સાફ કરવા ગયો. મેં સેટ સાફ કરવાનું શરૂ કર્યું તો હું ઉપર જોતો હતો, આમ મંજી હા આમ કરતા હતા. હું જવા લાગ્યો પોલિશ કરતા અને ત્યાંથી શ્રીદેવીજી ચાલતા ચાલતા આવી ગયા. તો હું આમ કરતા કરતા ગયો, પોલિશ અને આવ્યા, પોલિશ પર એમનો પગ લપસી ગયો. અને હું સાચું કહું છું, મારા ત્યાં ઘણું ઓછું થાય છે લાઈફમાં જ્યારે, પણ લોકોએ કહ્યું કે જ્યારે એક્સિડન્ટ થાય છે ગાડીનો તો એવું લાગે છે કે બધી ઘટનાઓ સ્લો મોશનમાં થાય છે, તમને બધું યાદ રહી જાય છે. તો એવું જ મને યાદ રહી ગયું જ્યારે શ્રીદેવીજી લપસી ગયા કે હું ત્યાં ઊભો હતો અને શ્રીદેવીજી ઉડીને જઈ રહ્યા છે હવામાં. અને સાચે જ આવું આમ આખા મતલબ કે બંને પગ એમના જ ઉપર હતા અને એ સીધા મારી ઉપર ધડામ કરીને અહીંયા પકડ બિલકુલ મારી સામે. હું આમ છું, અહીં શ્રીદેવીજી સુતા છે અને સન્નાટો એકદમ સેટ પર. ક્યારેક તમે જો કોઈ ફિલ્મ સેટ પર ગયા હો તો ત્યાં સન્નાટો બિલકુલ નથી હોતો, ઘણા અવાજો હોય છે, પણ એ દિવસે એટલો સન્નાટો થઈ ગયો, મતલબ કે તમે તમારા શ્વાસ, હૃદયના ધબકારા બધું સાંભળી શકતા હતા. અને સારી વાત એ થઈ જે મને લાગ્યું કે હું મારી કરિયર ખતમ, હવે આના પછી મને ક્યારે ફિલ્મમાં કંઈ કામ નહીં મળશે. પણ શ્રી દેવીજી એમનો હું ઘણો આભારી છું કે એમણે હસવાનું શરૂ કર્યું. તો જ્યારે એ હસવા લાગ્યા કે હી, બાકી બધા જે નર્વસ હતા કે હવે શું કહેવું, એ આવું એવું થઈ ગયું. તો એમણે અરે રે થઈ જાય છે યાર, થઈ જાય છે એમ કહીને એમણે ઉચક્યો એમણે અને કહ્યું કે નહીં ઇટ્સ ઓકે. તો મારું જે કરિયર જે થયું છે એ એમના લીધે જ આજે હું અહીં તમારી સામે બેઠો છું. જો તમારા કરિયરમાં તમે કમાલ કરી છે. 25 વર્ષની ઉંમરમાં તમે ફિલ્મના ડાયરેક્ટર બની ગયા. જી. અને એ પણ ફિલ્મ એવી જેમાં તમે આમિર ખાન જેવા સુપરસ્ટારને કાસ્ટ કર્યા. હાજી, એટલે આમિર ખાનને કાસ્ટ કરવું કોઈ સહેલું કામ નહોતું. અને સાચી વાત એ છે કે જ્યારે મેં આ ફિલ્મ લખી હતી તો એ વખતે મારા મનમાં જે નામ હતા એ હતા રિતિક, જે પાછલા વર્ષે ડેબ્યુ કરી ચૂક્યો હતો, અભિષેક બચ્ચન જેમણે પણ 2000માં ડેબ્યુ કર્યું, અને અક્ષય ખન્ના જેમની સાથે હું કામ કરી ચૂક્યો હતો એમની પહેલી ફિલ્મ હિમાલય પુત્રમાં. તો હું ઈચ્છતો હતો કે આ 3 યંગ કલાકાર છે, હું એમની સાથે કામ કરું. દિલ ચાહતા હૈ એ રીતની ફિલ્મ છે, પણ કોઈને કોઈ કારણે એમણે ના પાડી દીધી, અક્ષયના સિવાય. અને મારા માઇન્ડમાં એ બિલકુલ નહીં આવ્યું કે આમિર આ ફિલ્મને હાકેશ. તો હું બધાને મળ્યો, એટલે જે પણ એ સમયે કામ કરી રહ્યા હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, મેં બધાના દરવાજા ખખડાવ્યા. અમે બધાને કહ્યું કે નહીં, અમારે મલ્ટી હીરો ફિલ્મ નથી કરવી. એ જમાનો એવો હતો 90sમાં, લેટ 90sમાં હતો, એ લવ ટ્રાયંગલનો હતો. તો બધા લવ ટ્રાયંગલ કરવા ઈચ્છતા હતા. એક છોકરી મળી જશે કે એક છોકરો મળી જશે, બીજો હાર્ટ બ્રોકન થઈ સાજન જેવો સેડ સોંગ ગાતો, સિમ્પલ, બધાને મળે સિમ્પથી. તો એ જ ઈચ્છતા હતા બધા. તો છેલ્લે જેન્યુઅનલી મેં આમિરને કહી આ વાત, આઈ કેમ ટુ યુ બિકોઝ આઈ ડિડન્ટ હેવ અ ચોઇસ. તો હું આમિરની પાસે ગયો, આમિરે વાર્તા સાંભળી અને એમણે કહ્યું, અને એ સમયે ડાયલોગ જે હતા એ અંગ્રેજીમાં હતા. તો એમણે કહ્યું કે તું એક કામ કર, સ્ક્રિપ્ટનું તો મને ઘણી ગમી છે, પરંતુ આ જે અંગ્રેજીમાં બનાવો. તો મેં કહ્યું કે નહીં યાર, અંગ્રેજીમાં કેવી રીતે બની શકે, હિન્દી ફિલ્મ છે, હિન્દીમાં જ બનશે. તો એ સેટ કે પણ હિન્દી ફિલ્મ કઈ રીતે બની છે, ડાયલોગ તો અંગ્રેજીમાં છે. તો મેં કહ્યું કે ઠીક છે, હું હિન્દીમાં ડાયલોગ લખીને આવું છું. પછી હું પાછો પહોંચ્યો, હિન્દીમાં ડાયલોગ લખીને, અને એમણે સાંભળ્યું. પછી એમણે કહ્યું કે સારું, એક કામ કરીશું, હું 3 મહિના પછી પાછો સાંભળવા ઈચ્છું છું. મેં કહ્યું ઠીક છે. તો મેં 3 મહિના રાહ જોઈ. પછી હું એમને મળવા માટે ઈચ્છતો હતો, એમણે મને એક કામમાં બિઝી હતા, બીજા કામમાં બિઝી હતા, ત્રીજા કામમાં બિઝી, મળી નહીં રહ્યા. 8 મહિના એમ જ પસાર થઈ ગયા. તો પછી હું એમના ઘરેની પાસે ગયો. એમની પાસે એક સિક્યુરિટી કેમેરો હતો, જે બેલ વગાડી તો તમારો ચહેરો અંદર દેખાય છે. તો હું મારી સ્ક્રિપ્ટની સાથે ઊભો હતો બહાર, અને મેં બેલ વગાડીને સ્ક્રિપ્ટ વાંચવાનું, મેં ત્યાં એ કેમેરા પર મેં કહ્યું કે આ અહીંયાથી શરૂ કરી દઉં છું. તો એ વખતે એ એક પ્રકારની હિંમત હતી, કારણ કે ગુમાવવા માટે કંઈ હતું નહીં. પણ લોકોને તો લાગે છે ભાઈ, જાવેદ અખ્તર સાહેબના દીકરા છે, એક ફોન કરી દેશે આમિર ખાનને, એ તમારી ફિલ્મમાં કામ કરી લેશે. નહીં, એવું થયું નહીં. અને સારું થયું કે એવું નહીં થયું. મારા ફાધરે મને કહ્યું કે મેં વિચાર્યું કે યાર તું કહી રહ્યો છે કે એણે કહ્યું હતું કે મળશે, નથી મળી રહ્યો, હું ફોન કરું નહીં કરું.
એ વિચારી રહ્યા હતા એના વિશે. પછી એમણે ડિસાઇડ કર્યું કે હું નહીં કરીશ. અને આમિર સાથે જ્યારે એમણે આ વાર્તા સંભળાવી કે મેં નિર્ણય કર્યો કે હું નહીં કરું, તો આમિરે એમને કહ્યું કે સારી વાત છે કે તમે ફોન નહીં કર્યો મને, કેમ કે જો તમે મને ફોન કરતા તો કદાચ હું એને નહીં મળતો. તો મેં જોયું કે એ મને ઈચ્છે છે, એ મારી રાહમાં વેઇટ કરશે, એ જોશે એને ટેસ્ટ કરી છે, એનો રિઝલ્ટ કેટલું કરે છે કે આમિર ખાન આ ફિલ્મ કરે. તો એટલે એમણે મને 8 મહિના અટકાવીને રાખ્યો. એન્ડ ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. એ ફિલ્મનું મને યાદ છે સૈફ અલી ખાને પણ ના પાડી દીધી હતી લાસ્ટ મિનિટ પર કે ભાઈ હવે આમાં હું કામ નહીં કરું. હા, એ આ પણ સાચી વાત છે કે કંઈક 10 દિવસ બાકી હતા શૂટના પહેલા દિવસના, અમારા શૂટિંગના પહેલા. અને મને સૈફનો એક ફોન આવ્યો કે યાર મને એક ઘણી સારી ફિલ્મ મળી છે, લવ ટ્રાયંગલ, જે હું કરવા ઈચ્છું છું અને એમાં મારો રોલ પણ ઘણો સરસ છે અને આ છે તે છે. તો મતલબ અમારા બધાનું તો દિલ તૂટી ગયું કે યાર કે આટલા એક્સાઇટેડ હતા કે રેડિંગ થઈ ગયું છે, રિહર્સલ્સ થઈ ગયા છે, બધું સરસ થઈ ગયું. તો એક ઇમરજન્સી મિટિંગ બોલાવવામાં આવી, જેમ કે કેબિનેટ મિટિંગ હોય છે, અમારી પણ એક મિટિંગ બોલાવવામાં આવી કે અમારા ફાધરના ઘરમાં. તો રીતેશ જે મારા પાર્ટનર છે એ હતા, હું હતો, મારા ફાધર હતા અને આમિર પણ આવ્યા હતા ત્યાં. અને અમે બધા વિચારી રહ્યા હતા કે યાર હવે સૈફ પહોંચવાનો છે કંઈક અડધો કલાકમાં, તો અમે શું કરીશું એને, કઈ રીતે એને કન્વિન્સ કરીએ કે તમે આ ફિલ્મ કરો. તો કોઈક રીતે એ સાંજે અમે મનાવ્યા એમને. આમિરે મને ઘણું ડિસ્ટિંક્ટલી યાદ છે, આમિરે એમને કહ્યું કે યાર સૈફ, જો તું આ ફિલ્મ નહીં કરે તો ઘણી મોટી ભૂલ કરશે તું તારા કરિયરમાં, આ ફિલ્મ નહીં કરીને. તો પછી કોઈક રીતે એ કન્વિન્સ થયો. એન્ડ ફોર્ચ્યુનેટલી આઈ એમ વેરી વેરી હેપી ધેટ હી ડીડ ધ ફિલ્મ. આમિરે મને કહ્યું હતું કે સૈફ આના આવવા પહેલા, જો સૈફ મિટિંગ્સના પછી પણ કહે છે કે આ ફિલ્મ નથી કરી રહ્યો, તો માત્ર એક માણસ છે જે આ રોલ કરી શકે છે. તો હું એકદમ એક્સાઇટ થઈ ગયો કે યાર કોઈક તો હશે. તો મેં કહ્યું કોણ છે એ માણસ? હી સેડ તું. પણ તમારા ઓવર કોન્ફિડન્સની, અતિ આત્મવિશ્વાસની ગજબની વાત અમિતાભ બચ્ચને કરી. જી. 30 વર્ષની ઉંમરમાં તમે ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યા જી. હતા, અમિતાભ બચ્ચન એમાં કામ કરી રહ્યા હતા, અને તમે અમિતાભ બચ્ચનને શીખવી રહ્યા હતા કે એક્ટિંગ કેવી રીતે નહીં કરવાની હું તો છે. નહીં. એમણે કહ્યું કે મને લાગ્યું કે ઉસ્તાદજી આવી ગયા છે અને અમને કહેશે કે એક્ટિંગ કેવી રીતે જે કરવાની છે. થયું હતું, કેમ કે મને ઘટના ઘણી સારી રીતે યાદ છે. એ દિવસ યાદ છે જ્યારે હું એમના રૂમમાં ગયો હતો. તો એ આવ્યા હતા પહેલા દિવસે એમના શૂટિંગનો પહેલો દિવસ હતો. અમે એક આર્મી કેન્ટોનમેન્ટમાં શૂટ કરી રહ્યા હતા. તો એ સમયે હું એટલે યંગ હતો. પહેલી વાર એક આર્મી લાઈફના જીવનને હું સમજી રહ્યો હતો સારી રીતે. તો દરેક વસ્તુ જજ સાહેબ તમને કહેશે, એમને જીવી છે આ જિંદગી. દરેક વસ્તુ એટલી ક્લોક વર્કથી થાય છે ત્યાં આગળ કે તમે કોઈ લિબર્ટી નહીં લઈ શકો. 2 મિનિટ આગળ 2 મિનિટ પાછળ કે એવું કંઈક નહીં થઈ શકે. તો એ એમણે બિલકુલ ક્લિયરલી કહ્યું હતું કે તમે આ કન્ટોનમેન્ટમાં આ સમયે આવશો, તમારું કામ આ સમયથી આ સમય સુધી થશે અને પછી તમારે ત્યાં નીકળી જવાનું છે આ કન્ટોનમેન્ટમાંથી. એટલે કટર સેકન્ડ પણ નહીં બચવી જોઈએ ત્યાં આગળ. તો એ એટલા સ્ટ્રેસ હતો અમારા પર એ સમયે, એ દરમિયાન, કે એટલે કે કામ જલ્દી થઈ જાય, સારી રીતે થઈ જાય, જેથી અમે ફરીથી પરમિશન ના લેવી પડે ફરીથી કન્ટોનમેન્ટમાં, કેમ કે દે આર વેરી રિસ્ટ્રિક્ટેડ એરિયા. તો એ દિવસે જે થયું તે એમનો પહેલો દિવસ હતો. એમાં એમને વધારે સમય લાગ્યો એમને પરફોર્મ કરવામાં. અને મને મારી સાઈડથી લાગ્યું કે યાર મારી પર આટલું પ્રેશર છે, તો બની શકે છે કે જો હું જઈને એમની સાથે વાત કરું કે રૂમમાં કે ભાઈ કંઈક સમજવા ઈચ્છો છો, અથવા તો હું તમને કંઈક કહી શકું, તો હું આજે સાંજે જ કહી લઉં કે જેથી કાલે જ્યારે સેટ પર જઈએ તો કામ સારી રીતે થઈ જઈ શકે. પણ બની શકે કે મારું એન્થ્યુઝિઝમ જે હતું, અથવા બની શકે છે કે એમની તરફથી બની શકે છે કે એટલે કે યંગ ડિરેક્ટર આવીને મને કહી રહ્યો છે કે સર જો કંઈ પ્રોબ્લેમ હોય તો લેટ્સ ટોક અબાઉટ ઇટ, એવું કંઈક તો ખરાબ લાગી શકે છે. તો એમને પાછળથી સમજાયું કે કદાચ એમને ખરાબ લાગ્યું હશે, એન્ડ આઈ ડીડ એપોલોજાઇઝ ટુ હિમ ફોર દેટ. પણ ઇન્ટેન્શન ઓબ્વિયસલી એ નહોતો. હું ઈચ્છતો હતો કે જે કામ કરવા ઈચ્છીએ છીએ એટલું જલ્દી થઈ શકે, એ થઈ જાય, બસ બીજું કંઈ નહીં. તો સહેલું હતું એમની સાથે કામ કરવું? હા, ઘણું સહેલું હતું એકચ્યુઅલી. ઘણા જ પ્રોફેશનલ છે રજતજી. અમે એક સીન કરી રહ્યા હતા. જેમણે આ ફિલ્મ જોઈ છે, લક્ષ્ય, જ્યારે રિતિક ઉપર જાય છે અને એ ફ્લેગ ઝંડો લહેરાવે છે ત્યાં આગળ અને ફ્લેર થાય છે, તો દૂરબીન પર એમના જે કમાન્ડિંગ ઓફિસર છે કર્નલ સુનિલ દામલે એ જોઈ રહ્યા છે અને એ ઘણા ખુશ થઈ જાય છે જોઈને. તો એ એક અર્લી મોર્નિંગ શોટ, સનરાઈઝનો શોટ હતો. તો જ્યારે અમે જઈ રહ્યા હતા લોકેશન પર તો બિલકુલ અંધારું હતું, પણ કારણ કે સેટઅપ બધું અંધારામાં જ કરવાનું છે, એવું પહેલું કિરણ ઉગ્યું સૂરજનું તો અમે શૂટ કરીશું. તો અમે પહોંચ્યા ત્યાં આગળ, એક અંધારામાં એક સર્વિસ લાઇટ જે ક્રૂ લગાડે છે ત્યાં એક સળગી રહી હતી. અને અમે જોયું કે ત્યાં પહાડ પર એક માણસ એક ખુરશીઓનો આવો એક સ્ટેજ લગાડ્યો છે અને એક માણસ બેઠો છે એના પર,
જો કોણ છે યાર, સવારમાં આટલું જલ્દી કોણ આવી ગયું છે અહીંયા? તો તો હમણાં જ આ પહોંચી રહ્યું છે. અમારે પહેલા તો કોઈ આવતું નથી. તો જઈને જોયું બચ્ચન સાહેબ બેઠા છે ત્યાં. સિરિયસલી, બિલકુલ, મતલબ પોતાના કોસ્ચ્યુમમાં ત્યાં બેઠા છે. એ એક પોતાની જાતને એ મૂડમાં લાવી રહ્યા છે કે યાર હું આખી રાત અહીંયા બેઠો છું, વેઇટ કરી રહ્યો છું, કંઈક થવાનું છે. તો આખી એટલે પ્રિપરેશન જે એમણે કરી એનાથી એટલે ઘણું બધું શીખવા મળ્યું કે મને એઝ એન ડિરેક્ટર ઓલ્સો, અને આગળ વધતા એઝ એન એક્ટર કે કમિટમેન્ટ શું હોય છે એ મેં શીખ્યું એમની પાસે. કોઈ કલાકાર આટલા મોટા એમને એમ નથી બની નહીં નહીં, બિલકુલ. એ એમનું મતલબ જે કરિયર છે, જે શરૂ થયું છે 60s માં, એ હવે 2025માં આટલા વર્ષે પછી, મતલબ કે તમે કોઈ પણ યંગ ફિલ્મ મેકર કે યંગ રાઇટર, યંગ ડિરેક્ટરને પૂછો કે તમે કોની સાથે કામ કરવા ઈચ્છો છો, બધાના નામ એટલે બધાના મોઢે હશે અમિતાભ બચ્ચન. તો ધેટ્સ કરેક્ટ. એના પછી તમે શહેનશાહ પછી કિંગ ખાનને લીધા ફિલ્મમાં ડોન. જી, તો હું શહેનશાહથી મતલબ નેક્સ્ટ લેવલ પર, એના પછી કોઈ પ્રિન્સ આવવાનો છે. હા નહીં, શાહરુખ ખાન અને મારી દોસ્તી સારી થઈ ગઈ હતી. દિલ ચાહતા હૈ પછી અમારી મુલાકાત શરૂ થઈ ગઈ. દિલ ચાહતા હૈ પછી મતલબ એમની જે સેન્સ ઓફ હ્યુમર છે, તમે તો મતલબ ઘણી વાર મળ્યા છો એમને, અને તમે ટીવી પર જોયું હશે કે મતલબ એ ઘણા ચાર્મિંગ માણસ છે, ઘણા જ ખુશ મિજાજના માણસ છે. તો એમની સાથે સમય પસાર કરવામાં ઘણી મજા આવતી હતી. વાત કરતા રહે છે કે યાર આવી ફિલ્મો કેમ નથી બનતી, આજે જેવી સાલિમ જાવેદ લગતા હતા. તો આ કન્વર્ઝેશન થતા હતા, અને મારા માઇન્ડમાં હંમેશા મતલબ હું એ ફિલ્મોમાં મોટો બોટ થયો છું, અને હું ઈચ્છતો હતો કે યાર એટલો પ્રેમ છે મારો એ ફિલ્મો માટે કે કેમ નહીં હું એક ફિલ્મ રિમેક કરું. અને જે ફિલ્મ મને ઘણી સારી લાગી હતી એ વખતે કે ફરીથી બની શકે છે, કારણ કે ઘણી મોડર્ન હતી પોતાના સમય માટે પણ. જ્યારે 78માં રિલીઝ થઈ હતી, ઘણો મોડર્ન ટેમ્પો, ઘણો મોડર્ન માઇન્ડસેટ હતો એમનો. તો એટલે મેં શાહરુખ સાથે વાત કરી. મેં કહ્યું યાર હું વિચારી રહ્યો છું કે ડોન બનાવી દઉં. તો એમણે વગર કંઈ સાંભળે કહ્યું કે યસ 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 આઈ એમ ઓન, લેટ્સ ડુ ઇટ. તો એ રીતે બની ડોન, એન્ડ વી હેવ વન્ડરફુલ ટાઈમ ટુ મેક ઇટ. એ જમાનામાં શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા બે સ્ટાર્સને લઈને ફિલ્મ બનાવી યંગ ડાયરેક્ટર માટે મુશ્કેલ કામ હતું. સર, હું બચ્ચન સાહેબ સાથે કામ કરી ચૂક્યો હતો. તો આફ્ટર ધેટ જે સ્ટાર હતા એ વખતે, નો બડી બિગર દેન હિમ. પણ એમની સાથે કામ કરવું, પ્રિયંકાની સાથે કામ કરવું, ઓમપુરીજીની સાથે, મેં ઓમપુરીજી સાથે 3 ફિલ્મો કરી છે, અને ડોન 1, ડોન 2 અને પછી લક્ષ્યમાં પણ હતા. તો એમની સાથે પણ કામ કરવામાં મતલબ એક ઘણો જ અલગ આનંદ અને એક અલગ મિજાજ હતી. કારણ કે એ એટલા સારા કલાકાર હતા, અને એટલો મતલબ પાવર હતો એમના દરેક પરફોર્મન્સમાં, અને એ એક રિસ્પેક્ટ જે માઇન્ડમાં કરતા હતા એઝ એન એક્ટર એન્ડ એઝ અ હ્યુમન બિંગ. જ્યારે તમે સેટ પર મળો છો તો એમને એવું લાગતું હતું કે યાર બિલકુલ આપણા જ, એટલે બિલકુલ ઇઝી, નો ચીપ ઇન સોલ્જર. કે હું નેશનલ એવોર્ડ જીતી ચૂક્યો છું, મેં NSDમાં મતલબ કે મેં ગોલ્ડ મેડલ જીત્યું છે, એવું કાંઈ જ નહીં. તો મેં જ્યારે તમે લોકોને મળો છો તો તમને અંદાજ આવે છે કે યાર ગોડ વિલિંગ, અથવા જે વસ્તુમાં તમે બિલીવ કરો છો તે તમને સફળતા મળશે, તમને સક્સેસ મળશે. પણ આ લોકો પાસે શીખવા મળે છે કે યાર એના પછી પણ એક હમ્બલ રહેવું ઘણું જરૂરી હોય છે. આ એક વસ્તુ આ લોકો પાસેથી મળી. આપણે જનતામાંથી સવાલ લઈ શકીએ એક બે? ફરહાન સર, તમારી મૂવીઝમાં પોએટ્રી બહુ જ સરસ હોય છે. આભાર. તો તમારી ફેવરેટ પોએમ કઈ છે એ અમે સાંભળવા માંગીએ છીએ. મારી ફેવરેટ પોએમ જે છે ફિલ્મોમાંથી એ જિંદગી ના મિલેગી દોબારામાંથી જ છે. जब जब दर्द का बादल छाया, जब गम का साया लहराया, जब आंसू पलकों तक आया, जब ये तन्हा दिल घबराया, हमने दिल को ये समझाया, दिल आखिर तू क्यों रोता है, दुनिया में यूं ही होता है. ये जो गहरे सन्नाटे हैं वक्त ने सबको बांटे हैं. थोड़ा गम है सबका किस्सा, थोड़ी धूप है सबका हिस्सा. आग तेरी बेकार ही नम है, हर पल एक नया मौसम है, क्यों तू ऐसे पल खोता है, दिल आखिर तू क्यों रोता है.